गुड मॉर्निंग, जय माताजी, जय द्वारकाधीश। सवार पड़ी गયું, नास्तो पाणी કરી સીધા આવી ગયા આપણે વાળીએ અને વાળીનો તમને નજારો બતાવું। અત્યારે આપણે અહીંયા જે આવી રીતે પુલિયું બનાવ્યું અહીંયા ઊભા હે પારસભાઈ, જો અહીંયા ઊભા અને ઓલી બાજુ જો આપણે અહીંયા આપણા કાકાની વાડી છે અહીંયા આ બાજુ। અહીંયા આપણે સોયાબીન ઉગ્યું છે એ જોવા જવાનું છે અને આ બાજુ જો અહીંથી આપણી વાડી બાજુ જવાય। અહીંયા જો આ પાસે આપણે સેઠા પાડોશી છે અહીંયા માંડવીનું વાવેતર કરેલું છે ને આ બાજુથી જો આ પાણી જાય બધું ડુંગરમાંથી જે આવે અહીંથી આમ જાય સેલામાં ને અત્યારે જો આમ ડુંગર લીલોછમ થઈ ગયો, વરસાદ થઈ ગયો એટલે। ને અત્યારે જો એ બાજુ મોરલા બોલે, અવાજ તો તમને આમાં નહીં આવે, બાકી મને સંભળાય છે એવું। ચાલો હવે આપણે જે કામ કરવા આવ્યા છે ત્યાં જઈને તમને કહું કે શું કામ કરવાનું છે આજે। જો આવી રીતે આપણે અહીંયા વાવેતર આ કરેલું છે માંડવીનું, ક્યારા બાંધી અને વાવેતર કરેલું છે ને આપણે નિયત હાલ્યા જઈએ અને પાછળ આપણે ગાડી લઈને આવે છે। હાલો ઓલી બાજુ તમને ગાંડુ કાકાનો કપાસ દેખાડું, લાલા કાકાનો કપાસ દેખાડું, એ કપાસ ને એવું તમને બતાવું। આ માંડવી જોઈ પહેલાં તો નિરાત હાલ્યા જાય તો હમણાં વાં સુધી જવાનું આપણે પૂગી જાઉં અહીંયા। બાકી જો વરસાદ થયો એટલે લીલું છામ થઈ ગયું બધું અને ખડ ઉગી પડ્યું છે। જો ગાડી આવે વાહે અને જો આ આપણે ગાંડુ કાકાનો કપાસ છે અને જો ગાડીઓ આપણી નીકળી ગઈ છે બે વાં કપાસનું વાવેતર છે આપણે હાલ્યા જાય નિરાત કેમ છે બાકી કપા સારો થઈ ગયો। આપણે હમણાં 2-3 દિવસ નથી આવ્યા આ બાજુ, વાવેતર થયું હતું તે દી આવ્યા હતા। આ બાજુ જો આંબો વાવ્યો, અહીંયા રીંગણી, પછી અહીંયા આપણે જામફળી છે ને અહીંયા ઓયડી છે, જ્યાં ભરવાડું રખડે આપણે ગાવડી કાકાની ઓયડી છે। હવે ઘડિયાળ બડિયાળ ને બધું રાખ્યું। આ બીજી ઓયડી છે, 2 ઓયડી બનાવી ને આ બાજુ જો શાકભાજી વાવી દીધી છે હબાવ। ઓલી બાજુ જો કોક ટ્રેક્ટર હાકે એ અવાજ આવે આપણે, ભીંડા ને બધું વાવેતર કરી દીધું। અહીંયા ગુવાર છે, સોરા છે ને આ જો ભીંડા ઉતારવાનું કામ હાલે। અહીંયા આપણે જો ગાંડુ કાકા નેદે, હા એ નેદવાનું કામ હાલે છે, પસાટ નેદે છે। હા એટલું જ છે ને, હા ખડ આ બાજુ જ થયું છે, ઓલી બાજુ કાંઈ નથી ઓમાં કે નદી નહીં ઓલું હેઠલું। વરસાદ થઈ ગયો તો ને, હા રહી ગયું હતું। હા હવે આવી ગયા આપણે લાલા કાકાની વાડીએ। અહીંયા જો વેલો કાંઈક છે ટીંડોરાનો। હવે તમને લાલા કાકાનો કપાસ બતાવું। હવે એનો કપાસ હજી થોડોક નાનો છે કારણ કે વાહે વાવેતર કર્યું એટલે। અને આ બાજુ જો ગુવાર ને એવું વાવી દીધું શાકભાજી, અને ઓલી બાજુ તમને હું પછી માંડવીનું વાવેતર બતાવી। અહીંયા હજી વાતું ચીતું હાલે। આ બાજુ પારસભાઈ એનો વિડીયો ઉતારે છે, ગાડી બે અહીં રાખી દીધી। આ કપા જેવો બતાવું તમને, અવડો કપા થયો છે। હાલો હવે આપણે આપણું કામ કરવા માંડીએ। બાકી ડુંગર બાજુ જો એવું લાગે કે વરસાદ જેવું હોય, પણ ઓમ આ બાજુ એવો સુરત દાદા ઉગી ગયા આપણે, એટલે વરસાદ આજે આવશે નહીં એવું લાગે છે।
અહીંયા જો આ ટાંકો થોડોક ભરેલો છે માપનો, ને આ કોથળી હું કામ લટકાડી છે, કોઈને ખબર હોય તો કહેજો. હું તમને કહું, જો મને આમાં તમે દૂધની કોથળી લઈ હોય તો આમાં રાખી દેવાની, ટાંકો ભરાઈ જાય એટલે આપણે ફ્રીજનું કામ કરે, દેશી ફ્રીજ આપણે વાડીનું. હાલો હવે આપણે થોડુંક કામ છે, દવા છાંટવાનું ને એવું બધું કામ છે. થોડુંક ઝટકામ જે અટતું હોય એ કાપવાનું છે, ખાખરા છે કે બોયડી છે એવું બધું કાપવાનું છે, તો એ કાપી નાખીએ અને પછી નિરાતે બીજું કામ કરીએ. હવે લાઇટ છે આપણે જો લેપ થાય છે. અત્યારે જો દાંતેડું લઈને વર્ગી ગયા હોય શેઢા કાપવા, કારણ કે હજી મોટું હોય ખાખરા છે કે આકડો છે કે આવેડી એવું બધું ખડ જે આ ઝટકા મટતું હોય એ કાપી નાખવાનું હોય. બાકી દવા તો જો લાગી ગઈ આપણે. તો હાલો તમને સોયાબીન બતાવું આપણું, જો અત્યારે નીકળતું આવે સોયાબીન. જો હજી આ નાનું છે એ બધું સોયાબીન છે, નીકળતું આવે છે હજી. અહીંયા ખાટલો પડ્યો, અહીંયા રખોલું કરવા આવતા છે આપણે કાકા. આ જો આ બોયડી જે આ ઝટકામાં અડે ને આપણે એ બધી કાપી નાખવાની, નકર આપણે બેટરીનો પાવર ઓછો કરી નાખીએ. પારસભાઈ વાહ બોયડી કાપતા આવે ને આપણે ખાખરા ને એવું બધું કાપી ત્યાં અહીંયા દવા લાગી ગઈ એટલે આ બધી ભરી ગયું છે. જો પાછળ આપણે બોયડી કાપવાનું કામ હાલે છે. હવે આમ આગળ જાય અને આ બાજુ વિસ્તારમાં જો ધોમ ઉગી ગયું સોયાબીન બતાવું તમને. આ બાજુ તમને હાયરું દેખાતી છે. હવે આપણે જો અહીંયા ખાખરા બાખરા એવું કાપવાનું છે. અહીં જો એમ નીકળું હો સોયાબીન. દયા થઈ ગઈ માતાજીની, આપને સોયાબીન ઉગી ગયું. કાંઈ નકર આની ઉપર 2 વરસાદ થઈ ગયા હતા તો આપણે સારું ઉગી ગયું સોયાબીન, સારું કહેવાય. ચલો ફટાફટ થોડાક ખાખરા છે એ કાપી નાખીએ. ખાખરા આપણે જો ઓલી સાઈડથી આપણે આ સાઈડ આવ્યા તો આપણે આ પાણો એક ઉપાડ્યો તો અહીંયા નાખવા હાટું. એટલે અહીંયા તમને જો વીછી ક્યાંય દેખાય છે, નાનું એમથું બચ્ચું જ છે, જો તમને દેખાતું હશે જો આ રહ્યું. અને આ આપણે કાદવિયા વીછી થાય, કાળા રંગના હોય, અને કોક અહીંયા લાલ રંગના વીછી થાય આપણી જમીનમાં. અને આ વીછી કઈડે તો તમને હાવ ફૂલ બળતરા થાય. એટલે આપણાને માયરો તો નથી પણ આમ છેટો નાખી દીધો અત્યારે. પછી જો ઘરે આવીને સીધી રોંઢો થઈ ગયો તો એટલે ચાની રકાબી ભરી લીધી, ચા પાણી પી અને આપણે જવાનું છે વાડીએ. સોયાબીન આપણે થોડોક પટ મારવાનું છે, એ જાય અહીંયા. ઘરેથી ચા પાણી પી અને સીધા આવી ગયા વાડીએ, કારણ કે આપણે અહીંયા આ ખેતર હતું ગુંદરીવાળું, એમાં સોયાબીન વાવવાનું કીધું હતું. એટલે જો અત્યારે આવી ગયા આપણે સીધા વાડીએ. અને જો સોયાબીનમાં પટ મારવો એટલે પટ લાગવાનું અટાણે કામ ચાલુ થઈ ગયું. 1 2 અને 3 બાસકાના આપણે પટ મારી દીધો છે. અને ગુંદરીવાળું પડવું છે એટલે એમાં આપણે મુંડા ના થાય એટલે પટવાળા દાણા કરી વાવી છે. ઓલી ફેરે કાકાએ વાવ્યું હતું તો એને આપણે મુંડા થઈ ગયા હતા દાણામાં, એટલે પટ મારે અત્યારે આપણે. હાલે જો આપણે બધું થઈ ગયું છે, પટ લાગી ગયો. અને અત્યારે જો આ છેલ્લો ઢગલો હતો એ પારસભાઈ આવી રીતે આમ ફેલાવી નાખે એટલે પંખો ઉપર હાલે એટલે સુકાઈ જાય. અને કાલે આપણે સોયાબીનનું વાવેતર કરવાનું છે. જો આપણે 5 થેલીનું કરી નાખ્યું છે, 6 થેલી લેવા હતા, 1 રાખી દીધી છે.
વાડીએથી આપણે આવી ગયા ઘરે, નાહી ધોઈ અને કમ્પ્લીટ થઈ ગયા, બાકી ખાઈ સીધા આવી ગયા આપણે અગાસી ઉપર. અને અગાસી ઉપર અત્યારે ઠંડો પવન વાય છે. જો સુરત દાદા હમણાં થોડી વારમાં આપણે આથમવાની તૈયારીમાં. બે ભાઈઓ અગાસી ઉપર ઘડીક બેસીએ હટાણે, આપણે ખાવાનો ટાઈમ થઈ જાય સાંજનો. ખાઈ પીને થોડીક વાર મોબાઈલ જોવાનો હોય અને પછી સૂઈ જવાનું હોય, એટલે સવારે વહેલું થાય અને સવારે પાછા વળી પીને કામ કરવાનું હોય આપણે. કાલે તો હવે શું કામ હોય, સોયાબીનમાં પટ લાગી ગયો આપણે, પછી મગફળીમાં આપણે દવા છાંટવાનું કહેતા હતા. હવે જે કામ કરે એ પેલું ગમે એ કામ આવે એ કરવાનું છે. ને એને અત્યારે વાતાવરણ જો સરસ મજાનું વાતાવરણ છે. અને આપણે મેળી ઉપર બેઠા છે. હમણાં થોડી વારમાં આપણે રામ મંદિર આરતી થાય. આપણી વેણુ નદી ઓલી બાજુથી ખાલી થઈ ગઈ પાછી, કારણ કે આ બાજુ જે ભૂંગળા આવી છે એમાંથી પાણી આવીને આ નદીમાં આવી ગયું આ સાઈડમાં. બાકી જો વરસાદ થઈ ગયો એટલે બધું લીલું છમ થઈ ગયું હોય. અને આ બાજુ જો આ ખેતરમાં વાવવાનું ચાલુ હતું, આપણે વાડી બાજુ ગયા હતા અહીંયા, જો અત્યારે વવાઈ ગયું અડધું અહીંયા સુધી. હવે કાલ સવાર પડે અને આપણે શું કામ કરવાનું એ કાલના વિડીયોમાં આવી જશે. તો આજનો વિડીયો બસ આટલો જ. જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ આપણે કાલ બીજા વિડીયોમાં. બાય બાય.